નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તો મિત્રો, હવેથી જે ન્યૂ આઈ ખેડૂત પોર્ટલ છે એની ઉપર જે ખેતીવાડીની યોજનાઓ ચાલુ મૂકવામાં આવેલ હતી, જેમાં ઘણા બધા એવા ઘટકો છે કે જેનો હાલ અત્યારે ડ્રો છે એ થઈ ચૂક્યો છે અને તેમની માટે જે સાધન સામગ્રીની ખરીદી કરવાની હોય તેના જે પૂર્વ મંજૂરીના હુકમ આવે તે પણ હવેથી ડાઉનલોડ થવા મળ્યા છે। તો ખેડૂત મિત્રો, તમે પણ જો કોઈ પણ ખેતીવાડી યોજનામાં સહાય મેળવવા માટે ઓનલાઈન અરજી કરેલ હોય તો તે ઓનલાઈન અરજી મંજૂર થઈ છે કે નહીં તેની માહિતી મેળવી હોય તો કઈ રીતના મેળવી અને જે પૂર્વ મંજૂરીનો હુકમ મળે છે તે કઈ રીતના તમારે જાતે જ ઘરે બેઠા ડાઉનલોડ કરવો તે તમને આ વિડીયોમાં લાઈવ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ બતાવીશું, એટલે વિડીયો છેલ્લે સુધી જોવા વિનંતી છે। અને હા, અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વાર આવતા હોય તો એક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, સાથે વિડીયોને લાઈક અને શેર પણ કરતા રહેજો। તો હવે તમારા મોબાઈલમાં કોઈ પણ પ્રકારનું એક આવું બ્રાઉઝર જે હોય તેને તમારે ઓપન કરવાનું રહેશે અને આ રીતનું કોઈ પણ બ્રાઉઝર તમારા ફોનમાં ન હોય તો તમે ગૂગલમાં પણ આઈ ખેડૂતની વેબસાઇટ છે ખોલી શકો છો। તો ગૂગલમાં હવે તમારે સર્ચ કરવાનું છે આઈ ખેડૂત। તો હવે ગૂગલમાં તમારી પાસે પહેલી જ વેબસાઇટ આવે છે, અહીંયા iKhedoot.gujarat.gov.in। તો આ વેબસાઇટ છે એને આપણે ખોલવાની રહેશે। ત્યારબાદ આ રીતનું પેજ જોવા મળશે તમને। તો હવે તમારે અહીંયા જે તમને લોગિન વાળું ઓપ્શન બતાય તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ તમારી પાસે આ રીતનું પેજ આવશે, જેમાં લોગિન કરવા માટે તમારે મોબાઈલ નંબર અને પાસવર્ડ કે પછી OTP થી લોગિન છે એ કરી શકો છો। પણ એ પહેલાં તો તમારે જે ઓનલાઈન અરજી કરવા ટાઈમે જે મોબાઈલ નંબર તમે આપેલું હોય એ જ નંબર અહીંયા કોલમમાં તમારે એન્ટર કરવાનો રહેશે। મોબાઈલ નંબર એન્ટર થઈ જાય ત્યાર પછી અહીંયા તમારે જ્યાં નીચેનું કોલમ છે ત્યાં પાસવર્ડ એન્ટર કરવાનો રહેશે। જો પાસવર્ડ ના ખબર હોય તો અહીંયા એક OTP વાળું ઓપ્શન છે, તેના ઉપર ક્લિક કરશો એટલે જે આઈ ખેડૂત પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન મોબાઈલ નંબર છે એના ઉપર OTP સેન્ડ કરવામાં આવશે। એ OTP તમારે જે OTP દાખલ કરવાનું કોલમ આવે ત્યાં તમારે એન્ટર કરવાનો રહેશે અને ત્યારબાદ અહીંયા નીચે જે કેપ્ચાનું કોલમ છે તેમાં તમારે અહીંયા જે કેપ્ચા બતાતો હોય તેનો સરવાળો કરી આ કોલમમાં એન્ટર કરવાનો રહેશે। તો પહેલાં આપણે હવે અહીંયા જે પાસવર્ડ છે એનાથી લોગિન કરીએ છીએ તો પાસવર્ડ એન્ટર કરી દઈશું। ત્યારબાદ જે આ કેપ્ચા છે એનો સરવાળો અહીંયા એન્ટર કરી દઈશું અને ત્યારબાદ નીચે તમને એક લોગિનનું ઓપ્શન જોવા મળતું હોય છે, તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ પહેલી વાર જો તમે આઈ ખેડૂત પોર્ટલ ખોલતા હશો તો આ રીતની કંઈક નોટિફિકેશન આવશે જે તમારા મોબાઈલ ફોનની લોકેશનનું એક્સેસ માંગે છે। તો એની માટે આપણે અહીંયા જે પહેલું ઓપ્શન છે એના ઉપર ક્લિક કરીશું। લોગિન થઈ જાઓ ત્યારબાદ યોજનાઓનું પેજ આવશે આ રીતે તમારી સામે। તો એમાં તમારે અહીંયા જે ડાબી સાઈડમાં સફેદ કલરમાં 3 કાળી લાઈન આપેલ છે એના ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું તમે એના ઉપર ક્લિક કરશો એટલે તમને 3 ઓપ્શન જોવા મળશે, સ્કીમ, અરજી અને પ્રોફાઇલ। એમાંથી આપણે જે બીજા નંબર ઉપર ઓપ્શન છે અરજીવાળું એના ઉપર ક્લિક કરવાનું રહેશે। હવે થયું છે એવું કે આપણે કોમ્પ્યુટરમાં મોબાઈલનું એક ડમી વર્ઝન બનાવેલું છે અને તેમાં આપણે આ લોગિન કરતા હતા, કારણ કે તમને લોકોને સરખી રીતે મોબાઈલની ડિસ્પ્લે વ્યૂ પ્રમાણે સમજાવી શકીએ એટલા માટે। પણ ક્યાંક ને ક્યાંક વેબસાઇટની કોઈ પણ જાતની પ્રાઇવસીના હિસાબે આપણે આમાં લોગિન તો થઈ ગયા પણ જે અરજીઓ કે યોજનાઓ છે તે આમાં બતાવતું નથી, એટલે એના માટે આપણે હવે જે કોમ્પ્યુટરની સ્ક્રીન છે એના ઉપર આગળની પ્રોસેસ તમને બતાવીશું। તો જેવું કે તમને પહેલાં કીધું કે આપણે અરજીઓવાળું ઓપ્શન છે એના ઉપર ક્લિક કરવાનું છે। જેવું તમે તેના ઉપર ક્લિક કરો એટલે તમે જેટલા પણ ઘટકોમાં ઓનલાઈન અરજી કરેલી છે તે તમામ અરજી તમને તે લિસ્ટમાં જોવા મળશે। તો હવે ત્યારબાદ રહી વાત અરજી મંજૂર થઈ છે કે નહીં તે કઈ રીતે આપણે આમાં જોવાનું રહેશે। તો જેટલી પણ તમારી ઓનલાઈન અરજી કરેલ હોય એમાં તમને આ રીતનું ઓપ્શન જોવા મળતું હોય, સનેક્શન કે પછી સેન્શન, અને આ જે ઓપ્શન છે એનો મતલબ ક્યાંક ને ક્યાંક સેન્શન જ થાય છે। તો આ રીતનું જે પણ ઘટકમાં તમને ઓપ્શન જોવા મળતું હોય તો એનો મતલબ એ છે કે એ અરજી છે તમારી ડ્રો લિસ્ટમાં મંજૂર કરવામાં આવેલ છે, એટલે તમારે આ જે પણ કાંઈ ઘટક માટે ઓનલાઈન અરજી કરેલ હોય તેની હવેથી ખરીદી કરવાની રહેશે। પણ ખરીદી કરતાં પહેલાં તમારે પૂર્વ મંજૂરીનો હુકમ જરૂરી રહેશે। તો એ તમારે કઈ રીતના ડાઉનલોડ કરવાનો રહેશે તો તેની માટે તમને અહીંયા સેટિંગ જેવું એક ખાલી આઇકન જોવા મળતું હશે, એના ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ ત્યાં તમને 3 ઓપ્શન જોવા મળશે, અરજી જોવો અને ક્લેમ સબમિટ। હવે આ ક્લેમ સબમિટ વાળો ઓપ્શન છે એ આપણે આ સબમિટેડ વાળી અરજીમાં જોઈએ તો ત્યાં તમને જોવા નથી મળતો, અને એક આ પણ અરજી છે પ્લાવની, તે પણ પાત્રતા ધરાવે છે પણ એનો ડ્રો થવાનો બાકી છે, તો એમાં પણ આપણે ક્લિક કરીએ તો ત્યાં પણ બીજા કોઈ પણ વધારાના ઓપ્શન છે એ જોવા
નથી મળતા. તો હવે આપણે અહીંયા જે પૂર્વ મંજૂરીનો હુકમ છે તેને ડાઉનલોડ કરવા માટે નીચે છેલ્લું ઓપ્શન છે જે સેન્શન રિપોર્ટ, એના ઉપર ક્લિક કરવાનું રહેશે. જેવું જ તમે તેના ઉપર ક્લિક કરશો એટલે એક PDF ફાઇલ ડાઉનલોડ થશે તમારા ફોનમાં. હવે જે આ PDF ફાઇલ ડાઉનલોડ થાય એ જ ખરીદી કરવા માટેનો પૂર્વ મંજૂરીનો હુકમ હોય છે. તો આ પૂર્વ મંજૂરીના હુકમમાં ખાસ તો તમારે એ જોવાનું રહેશે કે કયા ઘટક માટે તમે ઓનલાઈન અરજી કરેલી હતી. ત્યારબાદ નીચે જે ખાસ નોંધ આપેલ છે એ પણ તમારે વાંચી લેવાની રહેશે. અને ત્યારબાદ નીચે જે પણ કાંઈ ડોક્યુમેન્ટ કે પછી આધાર પુરાવા આનો ક્લેમ સબમિટ કરવા માટે એટલે કે સહાય મેળવવા માટે જરૂરી છે એ તમારે વિગતવાર જે પણ તમને લાગુ પડતા હોય તે આધાર પુરાવા ભેગા કરવાના રહેશે. અને ત્યારબાદ અહીંયા તમારે જે ક્લેમ સબમિટ વાળું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી જેટલા પણ ડોક્યુમેન્ટ લાગુ પડતા હોય તે બધા ડોક્યુમેન્ટ અહીંયા અપલોડ કરવાના રહેશે. જેમ કે દિવ્યાંગનું પ્રમાણપત્ર લાગુ પડતું હોય તો બેંક પાસબુક, આધાર કાર્ડ એક સાઈડ અને આધાર કાર્ડ બે સાઈડ, બંને સાઈડના અલગ અલગ ફોટા આવશે તે અપલોડ કરવાના રહેશે. જાતિનું પ્રમાણપત્ર જે જનરલ કેટેગરીમાં લાગુ નહીં પડે, બાકી એ સિવાય બધી કેટેગરીમાં જાતિનું પ્રમાણપત્ર છે એ અપલોડ કરવાનું ફરજિયાત રહેશે. ત્યારબાદ ખરીદીનું બિલ છે, સાધન પાર્સિંગ અંગેની RC બુક પણ તમારે આમાં અપલોડ કરવાની રહેશે. અને એ પણ તમારે આગળ પાછળ બંનેના અલગ અલગ ફોટા છે એ અપલોડ કરવાના રહેશે. ત્યારબાદ છે વીમાની નકલ, એ પણ તમારે આગળ પાછળ બંને સાઈડના ફોટા અપલોડ કરવાના રહેશે. અને અરજીની સહીવાળી નકલ, અરજીની પ્રિન્ટ તમારી પાસે ન હોય તો એની માટે તમે અરજીવાળું જે ઓપ્શન છે એમાં એ લિસ્ટમાંથી જે પણ અરજી તમારી મંજૂર થયેલ હોય અને પૂર્વ મંજૂરીનો હુકમ ડાઉનલોડ થતો હોય એમાં તમને છેલ્લે લાસ્ટમાં અહીંયા પ્રિન્ટ વાળું ઓપ્શન જોવા મળતું હોય છે. એના ઉપર ક્લિક કરશો તમે એટલે જે અરજીની પ્રિન્ટ હશે એ તમારા ફોનમાં ડાઉનલોડ થઈ જશે. અને ત્યારબાદ તમે તેની પ્રિન્ટ કઢાવી શકો છો અને તે પ્રિન્ટમાં સહી કરીને તેની જે ફોટોકોપી હોય એ તમારે અહીંયા અપલોડ કરવાની રહેશે. ત્યારબાદ છે સંયુક્ત ખાતેદારના કિસ્સામાં બાંહેધરી પત્રક. જો 7/12માં એકથી વધારે નામ હોય તો સંમતિ પત્રક પણ રજૂ કરવાનું રહેશે. અને ત્યારબાદ છે 7/12/8ની નકલો અને વન અધિકારી પ્રમાણપત્રની નકલ જે તમારે લાગુ પડતું હોય તો જ અહીંયા અપલોડ કરવાનું રહેશે. આ બધા ડોક્યુમેન્ટ અપલોડ કરી ત્યારબાદ નીચે તમને અહીંયા સબમિટ વાળું ઓપ્શન જોવા મળતું હોય છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. અને ત્યારબાદ તે વેરિફિકેશન માટે ફરીવાર તાલુકા લેવલે જતી રહે છે. તો આ રીતે તમે જે તમારી પૂર્વ મંજૂરીનો હુકમ છે એ ડાઉનલોડ કરી શકો છો અને ક્લેમ સબમિટ પણ કરી શકો છો. તો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આ સિવાય અન્ય કોઈ પ્રશ્ન હોય તો પણ તમે કમેન્ટ જરૂરથી કરજો, કારણ કે હવે પછીનો જે નેક્સ્ટ વિડીયો છે એમાં તમારા દ્વારા કમેન્ટમાં કરવામાં આવેલ એક પ્રશ્નનો જવાબ આપવામાં આવશે. તો પછી કમેન્ટ જરૂરથી કરો, કારણ કે જેટલી જલ્દી તમે કમેન્ટ કરશો એટલી જલ્દી બીજો વિડીયો પણ આવશે. તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.